શર્મા કંપનીમાં રોડ અને દરવાજાને લઈને આદિવાસી પરિવારને ધમકીના મુદ્દે આપની રજૂઆત કરી હતી। 2 દિવસ પૂર્વે મોન્ટી તિવારી રિવોલ્વર બતાવી આ કોઈની સગી નહીં થાય કહી ઝૂંપડા હટાવી લેવાની ધમકી આપી હતી। ગત રોજ 10 આદિવાસી પરિવારોએ લેખિતમાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી હતી। આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પુનઃ પરિવાર સાથે પોલીસ મથક આવી રજૂઆત કરી હતી। પરસા રોડ જ્યાં ન્યાય સંકુલ અને પોલીસ મથક આવેલું છે તેવા માર્ગ પર છેલ્લા 60 વર્ષથી ઝૂંપડા બાંધી રહેતા 10થી વધુ પરિવારને ગત 8મી જાન્યુઆરીના રોજ મોન્ટી તિવારી નામના ટપોરીએ તેના 2 મિત્રો જોડે સ્કોર્પિયો ગાડીમાં આવી યુપીવાડી કરતા દરવાજો અને રોડ કંપનીનો હોય ઝૂંપડી હટાવી દો નહીં તો આ કોઈની સગી નહીં થાય તેવી રિવોલ્વર બતાવીને ધમકી આપી જાતિ વિષયક અપમાન કરી પોલીસ ગજવામાં છે કહેનાર ટપોરી મોન્ટી તિવારી સામે ગતરોજ પીડિત પરિવારો બી ડિવિઝન પોલીસનું સરનું લઈ લેખિતમાં ફરિયાદ આપી હતી। જે મુદ્દે હવે આપ પાર્ટી પણ મેદાનમાં આવી હતી અને પીડિત પરિવારની મુલાકાત લઈ તેઓ સાથે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી પોલીસને રજૂઆત કરી હતી। એટલું જ નહીં આ મુદ્દે પોલીસને એફઆઈઆર ફાઇલ કરવા માટેની માંગ કરી હતી તેમજ પીડિત પરિવારને ન્યાય મળે અને તેમની સુરક્ષા વ્યવસ્થા કરવા માંગ કરી હતી। ગઈકાલના રોજ પીડિત પરિવારને મોન્ટી તિવારી નામના વ્યક્તિએ અહીંયા ખોટી રીતે એમને ધાક ધમકી આપી અને જાતિ વિષયક બોલીને એમને ઘર ખાલી કરવાની એમને નામ આપ્યું છે। હવે આ લોકો વર્ષોથી 60 વર્ષથી છેલ્લા વર્ષથી રહી છે અને એમના નિવેદન પ્રમાણે આજે અમે ફરિયાદ કરવા અહીંયા આવ્યા છે અને આવા તમારા મીડિયા માધ્યમથી અમને જણાવવા માંગીએ છીએ કે આવા અસામાજિક તત્વો અંકલેશ્વર શહેર હોય, જીઆઈડીસી હોય, તાલુકામાં હોય કે એવા લોકો કોઈથી ગભરાવાની જરૂર નહીં। આવા લોકોના અમે કાયદેસર પગલાં ભરાવીશું અને આજે પીઆઈ સાહેબને મળીને એમની ફરિયાદ પણ અમને કરાવીશું। મારું નામ કૈલાસ સતીશભાઈ વસાવા। ક્યાં રહેવાનું તમારે? રોલર પોલીસ સ્ટેશનની બાજુ। શું ઘટના શું બની છે? મોન્ટી તિવારી આવ્યો તો